આ જગ્યા વીરેશ્વર મહાદેવ એટલે કહેવાય કે વીરેશ્વર મંદિર. આ પાણી ક્યાંથી આવે છે એ કોઈને ખબર હતી નહીં, પણ આ વીરેશ્વરનું મંદિર છે કહેવાય ગંગાજી. હવે આ ઝાડ જે છે એ ઝાડ છે ઉમરાનું. ઉમરાના નેચાથી લગભગ 1000 વર્ષથી પાણી ચાલુ છે. આ જગ્યા ઉપર કોઈ આવ્યું નહીં, કોઈ વિડીયો બનાવ્યો નહીં. અમે પહેલી વેલા આવ્યા છીએ. ઈડર ખેડબ્રહ્માના વચમાં આ સ્થળ આવેલું. ઈડરથી 20 કિલોમીટર, યાદ રાખજો. ઈડરથી 20 કિલોમીટર, ખેડબ્રહ્માથી 10 કિલોમીટર, અંબાજી 68 કિલોમીટર થયા. વીરેશ્વર મંદિર જંગલમાં પહાડોમાં આવેલું છે, ડુંગરાળ છે, જમીન છે. હવે અહીંયા ગંગાજીનું સ્થાન કહેવાય છે. તો ગંગા નદીનું પાણી લાવો કે અહીંથી પાણી ઘેર લઈ જાઓ, બે સરખું જ છે. હવે વિડીયો તમને બનાવીએ છીએ, તમે જોજો. હવે ગંગાજીનું અવિરત ધારા વહે જાય છે. લગભગ વર્ષોથી મેં મહારાજને પૂછ્યું, જે એના સંન્યાસીની, કે અમને ખબર નથી, પણ 200-500 વર્ષ પહેલાં તો અમારા જે પૂર્વજો હતા એ લોકો કહેતા હતા કે એના પહેલાં વહે જાય છે આ પાણી. હવે એક આ ઝાડ જતા ઝાડ છે એના નેચર, અને ઝાડ છે બસ ઉમરામાં આ ઝાડમાં આ વહે જાય છે. હવે તમે જુઓ તો પાણી થોડું નહીં, લીટર નહીં, 2 લીટર નહીં, પણ કેટલું બધું પાણી બધી જગ્યાએ પાણીનો પુરવઠો પડે છે. અંદર મંદિરમાં પાણી જાય છે, ગાયના મુખમાંથી પાણી જાય છે, વીરેશ્વર મહાદેવમાં પાણી આવે છે. અને તમે અહીંયા જોઈ શકો છો કે આ પાણી તમે રૂબરૂ જોઈ શકો. આ પાણી ક્યાંથી આવે, શું છે, આ ઇતિહાસ છે એક. આ પાણી આ ઝાડ નીચેથી વર્ષોથી વહે છે. અહીં લોકો પ્રવાસમાં આવી શકે છે, લક્ઝરીઓ ઘણી આવી છે, પણ જે મુંબઈવાળા, દિલ્હીવાળા એ બાજુ ત્યાં કોઈ આવતા નથી. પણ આ જોવા જેવું સ્થળ છે. આ કુદરતી માહોલ છે, કુદરતી માહોલ છે, જોવા જેવું સ્થળ છે. આ મંદિર માટે કોક કરો. આ મંદિર માટે તમે આવો, બધા મળો. વિકાસ નથી, કઈ વિકાસ થતો નથી, કારણ કે જંગલમાં ને અહીંયા પહાડી એરિયામાં છે, બરાબર, એટલે કોઈ વિકાસ થતો નથી. એટલે મારું કહેવું એવું છે, આ બધું બનાવીએ આપણે અને જોવો તમે. પાણી કુદરતી નીકળે છે, ગંગામાનું મંદિર છે, નીકળે છે એટલે કોક બનાવો. આ બધાનું એવું કહે છે, અમે તો બહારના છીએ, પણ ગંગામાનું પાણી રૂબરૂ આવે છે. હવે ઝાડ નીચેથી વહે છે, કોઈને ખબર નથી ક્યાંથી આવે છે. હવે ડુંગરો ઘણો ઊંચો છે, વર્ષોથી પાણી આવે છે. રોડનું ઝાડ છે, કેટલા વર્ષોનું પાણી આવે છે એ કયો હું બતાવું. ગણપતિ મૂર્તિ છે અંદર, નીકળે છે પાણી. કેટલા વર્ષોનું પાણી આવે છે. આ તો વર્ષ ઘણું વચ્ચી છે. હજારો વર્ષોનું પહેલાનું આ પાણી ચાલુ છે. કે હા, આ વીરેશ્વરનું મંદિર જે છે આપણે જોયું. હવે આ એક પથરા છે, એનું કહેવત છે કે આવી આપણે પોટ ઢગલીઓ કરીએ, પોટ ઢગલી આવી રીતે પોટ ઢગલી કરીએ તો આપણી ઈચ્છા પૂરી થાય. સંતાન ના હોય, સુખ ના હોય, મા બાપનું સુખ ના હોય, ભેંસે તકલીફ હોય, આવી પોચ ઢગલી કરવાથી આપણે સુખ મળે છે. આવા પોચ આ લોકોએ, ઘણા લોકોએ કરે છે, ઉપર નીચે આ બાજુ બધા કરેલા જ છે. એટલે આવી પોચ ઢગલી કરવાની, આવી રીતે પોચ ઢગલી કરવાથી આપણે જે માગીએ ગંગાજી પાસે એ આપણને મળી રહેશે. હવે બીજું કે આ સ્થળ એક એવું છે કે આવું સ્થળ દુનિયાના કોઈ ખૂણામાં નથી. તો ગાયના મુખમાંથી પાણી આવે, આ પાણી બધું મંદિરમાં પૂરું પાડે છે. હવે આ જે આગળ લગભગ 2 કિલોમીટર જેવા ડુંગરા છે ઉપર, એનું પાણી ક્યાંથી આવે છે કોઈને ખબર નથી. અમે આ સ્થળ માટે જોવા આવ્યા છીએ અને તમે લોકો જોવા આવજો એવી અમારી ઈચ્છા છે. અને આ મંદિરે બહુ જોર સ્વયંભૂ ભગવાન વીરેશ્વર મહાદેવનું મંદિર છે. અહીં આ બાજુ પથરા, જંગલો એવું બધું છે. અને એક ઝાડ છે, લગભગ હજારો વર્ષ પહેલાંનું ઝાડ છે. આનું એ ઝાડમાંથી પાણી આવે, ક્યાંથી આવે એ કોઈ કહી શક્યું નથી. નમસ્કાર. આ પથ્થર મૂક્યા, જે પથ્થર દેખાય છે તમને, એ બધા લોકોએ માનતા માની છે. કોઈને બૈરું ના મળતું હોય, કોઈને સંતાન ના હોય, કોઈને ધન સંપત્તિ ના હોય, એના માટે આ બધા પથ્થર મિલ્યા છે. અને હું આજથી લગભગ 5 વર્ષ પહેલાં આવેલો હતો, તે મારી ઈચ્છા પૂરી થઈ એટલે હું આજ ફરી આવ્યો છું અને આ વિડીયો બનાવ્યો છે.
તમે લોકો આવજો અને આ પોત ઢેપલી કરશો તમે પોત પથ્થર ઉપર તમારી આશા પૂરી ના થાય તો કહેજો. બસ.